સોનાની ચરખ. એક ગરીબ શિકાર હતો. તે જંગલી પક્ષી પ્રાણીઓનો શિકાર કરતો અને પોતાનું તથા પોતાના કુટુંબનું પેટ ભરતો. એકવાર એ સાંજ સુધી રખડતો રહ્યો, પણ એને ક્યાંય કોઈ શિકાર ન મળ્યો. એ ખૂબ થાકી ગયો. હવે એનામાં ચાલવાની શક્તિ નથી. કંટાળીને એક ઝાડ નીચે લાંબો થઈને સૂઈ ગયો અને ચારે તરફ જોવા લાગ્યો કે કોઈ પંખી એના હાથમાં આવી શકે એમ છે. ત્યાં અચાનક એક નાનકડું પક્ષી એમ ઉપરથી ડાળ પર બેઠેલું જોયું. દેખાવમાં તો એ કાબર જેવું નાનકડું જ હતું, પણ એનો રંગ સોના જેવો ચળકતો હતો. ત્યાં જ એ ચરક્યું. તે સીધું શિકારીના પગ પર પડ્યું અને એ ચરક તરત જ સોનું બની ગઈ. શિકારીએ આશ્ચર્યથી તે ગઠ્ઠાને ઉંચકીને જોયું તો તે સોનું જ હતું. શિકારીને થયું, આ પક્ષીને પકડું તો મારું દર ફીટી જાય. એને તો પેલા સોનાનો ગઠ્ઠો લટોડીને છેડે વીંટી દીધો અને ત્વરાથી એ પંખી પર ઝાડ નાખી. નસીબ યોગે પંખી ઝાડમાં ફસાઈ ગયું. શિકારી તો પંખીને લઈને ઘરે આવ્યો. એક પિંજરામાં પંખીને પૂર્યું અને પેલો સોનાનો ગઠ્ઠો લઈને બાજુના નગરમાં ગયો અને એક સોનીની ત્યાં પેલો ગઠ્ઠો બતાવ્યો. સોનીએ કહ્યું, આ તો ચોખ્ખું સોનું છે, અને એને એના પૈસા આપ્યા. શિકારી તો ખુશ થઈ ગયો. એ પૈસામાંથી એના કુટુંબને તે દિવસે પેટ ભરીને ખાધું, છતાં ઘણા પૈસા વધ્યા. હવે શિકારીને વિચાર આવ્યો કે જો હું રોજ સોનું વેચવા જઈશ તો બધાને મારા પર શંકા પતશે અને હું અભણ માણસ રાજના માણસોના હાથમાં ફસાઈ જઈશ. તેઓ માનશે કે ક્યાંકથી મોટી ચોરી કરી છે, કારણ કે આ પક્ષીની ચરખ સોનાની છે એવું કોઈ માનશે નહીં અને રાજા મને કાળકોટડીમાં પૂરી દેશે. કોઈએ પક્ષી બતાવીશ તો તે બળજબરીથી મારી પાસેથી પક્ષી લઈ લેશે. એના કરતાં હું મારી જાતે જ રાજાને આ પક્ષી ભેટ આપું, એટલે રાજા મારા પર ખુશ થશે અને મોટું ઇનામ આપશે મને. આમ વિચારીને શિકારી બીજે દિવસે રાજાના દરબારમાં ગયો. તેને પ્રણામ કરીને રાજાને કહ્યું, હે મહારાજ, આ પક્ષીની ચરખ સોનાની બની જાય છે. આવા આ અદ્ભુત પક્ષીને હું તમારે ચરણે ભેટ કરું છું, તો તમે સ્વીકાર કરો. રાજાને અને દરબારમાં બધાને નવાઈ લાગી. કોઈએ એવું કદી સાંભળ્યું ન હતું. રાજાએ પક્ષીનું પાંજરું હાથમાં લીધું અને આમ તેમ ફેરવીને જોવા લાગ્યો. ત્યાં જ રાજાની મંત્રી બોલ્યો, મહારાજ, આ માણસ તમને છેતરવા આવ્યો છે. પક્ષીની ચરખ કદી સોનાની બનતી હશે? એને એમ કે આવું એકાદ પક્ષી મહારાજને ભેટ ધરી આવું એટલે આ મહારાજ મોટું ઇનામ આપશે. નહીં મહારાજ, હું તમને છેતરતો નથી. મારી વાત તદ્દન સાચી છે. શિકારી ઉતાવળથી બોલી ઉઠ્યો. એ ચરકે ત્યારે તમે પરીક્ષા કરજો. પણ મંત્રી પોતાની વાત વારંવાર કરવા લાગ્યો. રાજા આવા પક્ષી બદલ એક જંગલી માણસને શિરપાવ કે ઇનામ આપે એ મંત્રીથી સહન ન થાય એમ ન હતું. એ બહુ ઈર્ષ્યાળુ હતો. રાજાને પણ મંત્રીની વાત સાચી લાગી, એટલે એને પંખીને પિંજરામાંથી કાઢીને ઉડાડી મૂક્યું. પંખી દરબારમાં લટકાવેલા ઝુમ્મર પર બેઠું અને ચરક્યું. બધાએ આતુરતાથી તેની ચરખ પર નજર ફેરવી અને બધા સ્તબ્ધ બની ગયા. સાચે જ તે પક્ષીની ચરખ સોનું બનીને ચમકી રહી હતી. રાજાએ ઉત્સુકતાથી ઉઠીને એ ચરખ હાથમાં લીધી તો તે સોનાનો ગઠ્ઠો હતો. ત્યાં જ પક્ષી બોલ્યું, હે રાજન, હું આ સોનાની ચરખ બનાવવાની હોશિયારી મારવામાં આ શિકારીની જાળમાં ફસાયો, એટલે હું મૂરખ અને મેં ધીરજ જ ન રાખી. મંત્રીના કહેવાથી મને ઉડાડી મૂક્યું, એટલે તું પણ મૂરખ. કહીને પક્ષી ઉડી ગયું અને જરા વારમાં તો દેખાતું બંધ થઈ ગયું. પક્ષીને છોડી મૂકવા બદલ રાજાને ઘણો પસ્તાવો થયો, છતાં તેને શિકારીને મોટું ઇનામ આપ્યું. મંત્રી માથું ઊંચું જ ન કરી શક્યો. હે કુમારો, દરેક કાર્યમાં ધીરજ રાખવી, કોઈ નિર્ણય ઉતાવળે ન લેવા, નહીં તો રાજાની જેમ પક્ષી ગુમાવવાનો વારો આવે.